આજે સવારના પોરમાં આપણે જો પટ્ટો હાંધવાનો છે, એમાં ગોખા નીકળી ગયા. જોતા ડ્રીલ પડ્યું છે, બોટ. આપણે જો અહીંયા પટ્ટા પર બેસી ગયા, કન્વેર બેલ્ટ ઉપર જો અહીંયા બેસી ગયા સવારમાં. આપણે કામ કરી લઈએ. જો આ રહ્યું ડ્રીલ મશીન, એનાથી આપણે અહીંયા હોલ કરશો. હોલ કરી અને બોલ મારવાના છે. આ બધા કન્વેરના બેલ્ટ છે, એ તો સારા છે. આપણે સવારના જો અહીંયા બેસી ગયા ને હવાના પ્લોનમાં વિડીયો ચાલુ કરવાનો છે. તો ફટાફટ આ રહ્યું ને તૂટી ગયા, ગોખા થઈ ગયા. એટલે આપણે કન્વેર બેલ્ટમાં બોલ મારી દઈ, હાંડી દઈ. કારણ કે કાંકરા ઉપરથી પર અને કાંઈક એમાં વિડીયો ચાલતો હોય ને, તો ફટાફટ આ રિપેરિંગ કરી લઈ, પછી આપણો પ્લાન ચાલુ થાય. તો તમે લોકો કસર પ્લાનમાં ગયા હો તો તમને ખબર હશે કેવી રીતે મહેનત કરાય, કેવી રીતે બધું કરાય. તો આ રીતે છે. જો ભાઈ એમ કામ કરો, સવારમાં ચા પી લીધી છે, નાસ્તો બાકી છે. તો ફટાફટ આ કામ કરી લઈ. કામ કરી પછી આપણે નાસ્તો કરવા જાઉં. તો જલ્દીથી આ કામ કરી લઈ, પછી આપણો પ્લાન ચાલુ થાય. એટલે આપણી દાડી કાંઈક પડે. તો તમારું લોકોનું શું કહેવાનું શું થાય કે ભાઈ આખો હાવ હેલી વાત છે? ના ના, હેલી વાત નથી હો. આ બધું કામ કરવું પડે તો જ. અને કામ કર્યા વગર કોઈ પૈસા આપે નહીં. ખેતરે કામ કરો કે તમે અલગ અલગ જગ્યાએ કામ કરો, બધી કંઈ એ જ છે. તો તમારે પણ ક્રશર પ્લાન ચડાવવો હોય તો મને કોમેન્ટમાં કહેજો. એટલે હું તમને સીધાડે છે ક્યાં ક્યાં ભેડિયામાં જરૂર છે માણસોની. તો આજના વિડીયોમાં એટલું. ગમ્યું હોય તો લાઈક અને ફોલો કરી નાખજો.